2025નું વર્ષ તો ફેલ હતું. અમે આશા તો બધી ઘણી કરી હતી, બટાકા, મગફળી, બાજરી, પણ અમારે તો નષ્ટ થયું ને સરકાર જોડે સહાય મોગી. સરકાર બનાસકાંઠાને કોઈ આલ્યું નથી. વાવ થરાદવાળા લઈ ગયા સહાય તો, અને બીજા કાઠિયાવાડવાળા લઈ ગયા. અને અમે 2026નું વર્ષ અમને આશા હતી કે અમે બટાકા વાવશો ને અમને અઢળક પૈસા મળશે, પણ બટાકા વાયા ને કુદરત માથે રૂઠી છે અને સરકારે રૂઠી. સરકારે એમજમાં કોઈ સહાય આલતી નથી. આ જગતનો બાપ ને જગતનો તાત ને જગતને જીવાડવા વાળો એમજમાં કે સહાય આલો, નહીંતર તમે ભૂખે મરશો. એમજમાં કે દેશ એમજમાં કે આખો ભૂખે મરશે. અમે જો નિર્ણય કરી નાખ્યા ને કે અમારે ખાવા એટલું વાવશો, તો પછી તમે સબસિડીઓ લઈને એમ આવશો તો ખેડૂત અમને તો ખેતી કરવા તૈયાર નહીં થાય. ખેડૂત અત્યારે લાચાર છે બાપડો. ખેડૂત શું કરે? ખેડૂતને આંખોમાંથી આંસુ નથી નીકળતા, એટલું બાકી રહ્યું છે. એટલે ખેડૂતને સહાય આલો ને આ જગતના તાતને જીવાડો. અને તમે સર્વે બર્વેની વાત છોડી દો. સર્વે શું કરવાનું હોય? તમારા ખેતીવાડી અધિકારીઓને જિલ્લા લેવલે પૂછી લો કે વરસાદ કેટલો છે અને કેટલો નથી. ખેતરોમાં અત્યારે પાણી ભરાયેલા પડ્યા છે એમજમાં કે, તો એમજમાં ખેડૂતને સહાય આલો અને પેકેજ કોઈ જાહેર કરો કે લાઇટ બિલ માફ કરો, તો ખેડૂત એમજમાં જીવશે. નકર ખેડૂત તો અત્યારે મરણ પથારીએ છે. તો એ આ એમજમાં ખેડૂત દિલદાર છે કે હજી કુદરતની એમજમાં માર ખમી શકે એમ છે. બાકી કોઈ એવો બતાડો માયકાલાલ કે એમજમાં કે કુદરતની માર એમજમાં કે કદાચ કોઈ નુકસાન કરતું હોય તો એ સુસાઇડ કરી નાખે. બાકી ખેડૂત એમજમાં કે દિલદાર છે ને હજી જીવે છે અને જીવતો રહેશે એમજમાં કે. પણ ખેડૂતને બેઠો કરવો હોય તો પેકેજ જાહેર કરવો હોય. અમે આખો પરિવાર છેલ્લા 4 મહિનાથી કાળી મજૂરી કરી છે. હાલ અમારા મોઢામાં કોળિયો આવ્યો છે, પણ આ કોળિયો કુદરતે છીનવી લીધો છે. આ કુદરતી માવઠું હવે અમે કુદરતની મહેર ગણો કે કહેર ગણો, એના લીધે અમારા આખા પાકનું નુકસાન થયું છે. અમારા વ્યવહારો કેવી રીતના સાચવવા એ અમને ખબર પડતી નથી. તો અમારી સરકારને એક માગણી છે કે તમે આ સર્વે કરાવડાવો અને અમને સર્વે કર્યા પછી અમારે જે ખર્ચો થયો છે એ મૂળ ગમે તેટલો પણ થોડો ઘણી વળતર આલે ને એવી અમારી માગણી છે. ખર્ચો 1-8 લાખ રૂપિયા ઉપર થયો છે અને અમારી ખુદની મજૂરી તો એમને એમ જ ગઈ.